રાજકોટમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ ફાયર ફાઇટર અને ફાયરમેનની ટીમ સાથે સજ્જ છે। તારીખ 25 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં એઇમ્સના લોકાર્પણ બાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધશે, ત્યારે સભા સ્થળ પર ફાયર વિભાગ દ્વારા અભેદ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સભા સ્થળની આજુબાજુમાં 6 ફાયર ફાઇટર રાખવામાં આવ્યા છે। ફાયર વિભાગે શહેરમાં પણ અજુગતા બનાવ બને તો તેને પહોંચી વળવા માટે 3 જિલ્લામાંથી ફાયરમેનની ટીમ પણ રાજકોટ ખાતે તૈનાત કરી દેવામાં આવી છે। ફાયર વિભાગના સભા સ્થળના અભેદ બંદોબસ્તની વિસ્તૃત માહિતી ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર A.K. દવેએ રાજકોટ મિરર સાથેની ખાસ વાતચીતમાં પૂરી પાડી હતી। A.K. દવે, રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટેશન ઓફિસર। રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર જે સભા મંડપ છે એના આખું સભા મંડપના ડાબી સાઈડ 2 ફાયર ફાઇટર, જમણી સાઈડમાં 2 ફાયર ફાઇટર, એક પાછળની સાઈડમાં 1 ફાયર ફાઇટર અને એક ફ્રન્ટ સાઈડમાં, એટલે ટોટલ 6 ફાયર ફાઇટર। અને અંદર જેટલી સ્ક્રીન અને જે માઇક સેટનો કંટ્રોલિંગ છે ત્યાં બધા ફાયર એક્સટિંગ્યુશર અને ફાયરમેનની વ્યવસ્થા કરેલી છે। અને જે એરપોર્ટથી અહીંયા સુધીનો જે આપણો રોડ શો છે વડાપ્રધાનશ્રીનો, એમાં આપણે દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સટિંગ્યુશર અને ફાયરમેનની વ્યવસ્થા કરેલી છે અને સ્ટેન્ડ બાય ફાયર ફાઇટર ત્યાં બી રાખેલા છે। રિહર્સલ અત્યારે હવે જ થવાનું છે, એટલે એ બધી તૈયારીઓ થઈ ગઈ છે અને થોડી વારમાં રિહર્સલ શરૂ થશે। બધાની અહીંયા સ્ટેન્ડ બાય બંદોબસ્તમાં ડ્યુટી છે, ડ્રાઈવર, ફાયરમેન, ઓફિસર, લીડિંગ ફાયરમેન બધાની। ટોટલ અમારો 60 જણાનો સ્ટાફ અહીંયા બંદોબસ્તમાં છે। કોઈ પણ પ્રકારનો બનાવ ભગવાનની કૃપાથી આપણે એવી જ પ્રાર્થના કરીએ કે બનાવ કોઈ બને નહીં, પણ ઇનકેસ ક્યારેક કાંઈક કોઈ વસ્તુ એવી બની ગઈ અને આગ લાગી ગઈ તો અમારી ટીમ સ્ટેન્ડ બાય છે। સભા સ્થળમાં ફાયર વિભાગના અભેદ બંદોબસ્તની ફાયર સેફટી સાથે ફાયરમેનની ટીમ ખડે પગે છે। રાજકોટ શહેરમાં પણ અજુગતા બનાવો બને તો તેને પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા અન્ય 3 જિલ્લાઓમાંથી ફાયરમેનની ટીમ રાજકોટ ખાતે તૈનાત કરી દેવામાં આવી છે।